હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ માવો નાખ્યા વગર એકદમ ઘાટી અને મલાઈદાર બાસુંદી. તો દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર ફક્ત 20 જ મિનિટમાં આ બાસુંદી બનીને તૈયાર થઈ જશે. અને નાના પરિવારથી લઈ મોટા પરિવાર દરેકને પોસાય તેવા બજેટમાં બનાવીને તૈયાર કરીશું. અને સ્વાદ તો એવો હશે કે એકવાર જો કોઈ ખાશે તો તે મહિનાઓ સુધી ભૂલી નહીં શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં ઘાટી અને મલાઈદાર બાસુંદી બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું. તો અહીંયા જરૂરી નથી કે કડાઈ જ લેવી, કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય તે તમે લઈ શકો છો. અને તેમાં 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, એટલે દૂધ તળિયે ચોંટે નહીં. અને હવે અત્યારે મેં 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે, તે આપણે વાસણમાં ઉમેરી દઈશું. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ તમે લો તો તે તમારે ફૂલ ફેટ હોય તેવું જ લેવાનું, એટલે દૂધને વધારે પડતું ઉકાળવું ન પડે. અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને દૂધને ગરમ કરવા મૂકી દઈશું. અને ગેસની ફ્લેમને સ્લો પણ નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ પર જ આપણે દૂધને ગરમ કરવાનું છે. અને હવે બાસુંદીને ઘાટી અને મલાઈદાર બનાવવા માટે આપણે એક મિશ્રણ તૈયાર કરીશું. તો તેના માટે મેં અત્યારે 10 રૂપિયાનું પેકેટ જે મિલ્ક પાવડરનું આવે છે તે લીધું છે. અને તેમાંથી 1 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર લઈશું. તો અહીંયા તમે જે રેગ્યુલર ઘરમાં ચમચીનો ઉપયોગ કરતા હોય તે જ ચમચીનું મેં માપ લીધેલું છે. તો 1 ચમચી મિલ્ક પાવડર લઈશું અને બાકીનો મિલ્ક પાવડર આપણે પેક કરી અને ફ્રીજમાં મૂકી દઈશું. અને હવે તે જ ચમચીના માપથી 1 ચમચી જેટલો આપણે તપકીનો લોટ લઈશું. તો જેને તમે આરા લોટ પણ કહો છો અને ઉપવાસમાં પણ ખાઓ છો તે જ આપણે લઈશું. તો આ પણ તમને કોઈ પણ ઘંટી કે પછી કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. અને હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું છે તેમાંથી 1 ચમચા જેટલું દૂધ આપણે આમાં ઉમેરી દઈશું અને એકદમ સારું એવું મિક્સ કરી લઈશું. તો એક પણ લમ્સ ન રહે તે રીતે આપણે મિલ્ક પાવડર અને આરા લોટને દૂધમાં મિક્સ કરવાનો છે. તો એકાદ મિનિટ તમે ચમચી ફેરવશો એટલે સારું એવું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. અને હવે તમે જુઓ કે 1 જ મિનિટમાં એકદમ લમ્સ વગરનું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. અને આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું તે પણ થોડું ગરમ થવા લાગ્યું છે. તો આવી રીતે થોડો ચમચો ફેરવતા જઈશું અને દૂધને એકાદ વાર ઉકાળીશું. તો દૂધ અત્યારે સહેજ પણ ચમચે ચોંટતું નથી, તમે જોઈ શકો છો. તો આપણે અત્યારે દૂધને એકદમ સારું એવું ઉકાળવાનું છે. અને હવે 10 જ મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે, તે ઉકળી રહ્યું છે. તો સાઈડમાં જે પણ મલાઈ ભેગી થાય તેને આપણે ચમચાથી દૂધમાં સારું એવી મિક્સ કરી લેવાની છે. અત્યારે આપણે બાસુંદી બનાવી રહ્યા છીએ એટલે આપણે મલાઈને દૂધમાં જ મિક્સ કરવાની છે. અને દૂધ ગરમ થઈને બહાર ન નીકળે તેના માટે આપણે ચમચાને ઊંધો મૂકી દેવાનો. અને હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં બીજા ગેસ પર એક કઢાઈને ગરમ કરવા મૂકીશું. અને તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. તો આપણે જે રેગ્યુલર ચમચી ઘરમાં વાપરતા હોય તેનું હું તમને માપ કહું તો 6 ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે. તો અહીંયા તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે ખાંડનું માપ વધારી શકો છો. પણ અત્યારે મેં જે માપ લીધું છે તે એકદમ પરફેક્ટ છે, તેનાથી એકદમ પરફેક્ટ બાસુંદી બનીને તૈયાર થશે. અને આને આપણે કેરેમલાઇઝ કરવાની છે. તો થોડી વાર સુધી આપણે આને સહેજ પણ ચમચો નહીં અડાડીએ અને ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે. અને હવે તમે જુઓ એકાદ જ મિનિટની અંદર ખાંડ આપણી એકદમ સારી એવી રીતે કેરેમલાઇઝ થવા લાગી. તો આ સમયે આપણે ચમચાથી તેને આવી રીતે ચલાવતા જઈ અને એકદમ સારી એવી રીતે મેલ્ટ કરી લેવાની છે. તો આ રીતે કરવાથી ખાંડમાંથી બધું જ પાણી બળી જશે અને ખાંડ એકદમ સારી એવી રીતે કેરેમલાઇઝ થઈ જશે. અને હવે ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો આપણે જે સાઈડમાં દૂધ ગરમ થઈ રહ્યું છે તેમાંથી 5 ચમચા જેટલું દૂધ આપણે આમાં ઉમેરી દેવાનું છે. તો અત્યારે દૂધ આપણે એકદમ ગરમ ઉમેરી રહ્યા છીએ. તો થોડીવાર આવી રીતે ચમચો તેમાં ફેરવતા જવાનું છે. અને દૂધ ગરમ હોવાથી આપણે જે ખાંડ કેરેમલાઇઝ કરી છે તેને આવી રીતે ગઠ્ઠા થઈ જશે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. તે જેમ ગરમ થશે તેમ તેની જાતે જ તે ઓગળી જશે અને એકદમ સરસ મજાનું
આ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. અને હવે 2 જ મિનિટમાં આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો મેં તમને કહ્યું હતું ને કે આને બનાવવામાં વધારે સમય નહીં લાગે અને આમાં સહેજ પણ લમ્સ નથી રહ્યા. એકદમ સારું એવું આ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ સમયે આપણે જે મિલ્ક પાવડર અને આરા લોટનું મિશ્રણ બનાવીને રાખેલું છે તે આપણે આવી રીતે ચમચી ફેરવી અને એકદમ સારું એવી રીતે મિક્સ કરી અને પછી આમાં ઉમેરી દેવાનું છે અને સતત તેને ચલાવતા રહેવાનું છે, જેથી આમાં લમ્સ ન પડી જાય અને એકદમ સરસ મજાનું ઘટ્ટ એવું આ મિશ્રણ બનીને તૈયાર થાય. અને હવે 5 જ મિનિટમાં સતત ચલાવ્યા પછી આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે જે દૂધ ગરમ થઈ રહ્યું છે તેમાં ઉમેરી દઈશું અને ચમચાથી સારી એવી રીતે આને મિક્સ કરી લઈશું દૂધમાં. તો અહીંયા તમારે સતત આવી રીતે 5 મિનિટ સુધી ચમચો ફેરવવાનો છે, જેથી જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે તે દૂધમાં એકદમ સારી રીતે ભળી જાય અને દૂધ એકદમ સારું એવું ઘાટું બનીને તૈયાર થાય. તો આને થતાં 5 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. તો 5 થી 7 મિનિટ આવી રીતે ચમચો ફેરવતા જવાનું છે અને સાઈડમાં જે પણ મલાઈ એકઠી થાય તેને આવી રીતે મિક્સ કરતા જવાનું છે. અને હવે 7 મિનિટ આને સતત ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આ એકદમ સારું એવું ઉકળી રહ્યું છે. તો કેવી રીતે ખબર પડશે કે બાસુંદી બનીને તૈયાર થઈ છે કે નથી થઈ? તો ચમચાને તમે આવી રીતે ઊંધો ફેરવશો અને તમે આવી રીતે આંગળી કરશો તો તેમાં નિશાન પડે એટલે સમજવાનું કે એકદમ ઘાટી અને મલાઈદાર બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હું તમને બીજા ચમચામાં પણ બતાવું. તો તમે જુઓ કે આવી રીતે એ ચમચાને પણ મેં ઊંધો કર્યો અને તમે જુઓ કે આવી રીતે હું આંગળી ફેરવું છું એટલે તેમાં નિશાન પડે છે. એકદમ સારો એવો ચમચો કોટ થઈ જાય છે. તો એકદમ ઘાટી અને મલાઈદાર બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલો એલાયચીનો પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો મેં કાજુ, બદામ અને પિસ્તાની થોડી કતરણ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને સારી એવી રીતે બધું મિક્સ કરી લઈશું. અને હવે ઘાટી અને મલાઈદાર બાસુંદી બનીને તૈયાર છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે બાસુંદીને આપણે ગરમ ફ્રીજમાં ન મુકાય એટલે આપણે આને ઠંડી કરવી બહુ જ જરૂરી છે. કારણ કે બાસુંદી ઠંડી હોય તો જ તેનો સ્વાદ બહુ જ સરસ આવશે. એટલે આપણે બાસુંદીને એક બીજા વાસણમાં કાઢી લઈશું. તો આવી રીતે બીજા વાસણમાં કાઢવાથી તેમાં ઉપર મલાઈ નહીં જામે અને આપણે આ વાસણને ફ્રીજમાં આસાનીથી મૂકી શકીશું. તો આને આવી રીતે એક વાસણમાં પાણી લઈ અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી કરી લેવાની અને 1-2 વખત આમાં ચમચી પણ ફેરવી લેવાની એટલે ઉપર મલાઈ ના જામે. અને હવે ઠંડી બાસુંદીને આપણે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આ બાસુંદી બનાવવામાં ના તો આપણે કોઈ માવાનો ઉપયોગ કર્યો છે કે ના તો કોઈ ફૂડ કલરનો. તો પણ આ બાસુંદી એટલી સરસ બનીને તૈયાર થઈ છે કે કોઈ એક વખત જો આ બાસુંદીને ખાશે ને તો મહિનાઓ સુધી આનો સ્વાદ નહીં ભૂલી શકે. અને નાના પરિવારથી લઈ મોટા પરિવાર દરેકને પોસાય તેવા ઓછા બજેટમાં આ બાસુંદી આપણે બનાવીને તૈયાર કરી છે. તો આ બાસુંદીને તમે કોઈ પણ તહેવાર કે વ્રત ઉપવાસ હોય ત્યારે પણ ખાઈ શકો છો. અને તમને મારી આ બાસુંદીની રેસીપી કેવી લાગી તે મને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.